નિરાલંબાનંદ સ્વામી હતા, એમની સાથે 4 સંતો હતા. એકવાર જુનાગઢ ગયેલા, ત્યાં રાધારમણ દેવના દર્શન કર્યા, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા, અને પછી ગિરનારમાં ભજન કરવા ગયા હોય એ બાજુ ગયા ને એવામાં ભયંકર વરસાદ આવ્યો. એટલો બધો વરસાદ પડ્યો કે ગિરનારની તળેટીમાં બહુ મોટો ધોધ ચાલુ થઈ ગયો, અને એ બધું રસ્તામાં જે નદી આવી ગઈ. હવે પસાર કેમ થવું? નિરાલંબાનંદ સ્વામીએ કીધું કે સંતો, આપણે ભગવાનને સંભાળીને હાલો આપણે નદી પાર કરી લઈએ. એટલે બધા સંતો સ્વામિનારાયણ 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 નામ લેતા લેતા નદીમાં જ્યાં અધવચ ગયા એમાં અચાનક પૂર આવ્યું. એટલું બધું પૂર આવ્યું કે તણાવવા માંડ્યા. હવે કાંઈ હાથમાં રહ્યું નહીં. બધા સંતોએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે તમારા છીએ, તમે અમારી રક્ષા કરજો. જ્યાં આમ પ્રાર્થના કરી અચાનક પાણી ડાઉન થઈ ગયું. શું થયું ખબર નહીં, થોડી વાર થઈ હાવ પાણી ડાઉન થઈ ગયું, અને સંતો પેલે પાર જતા રહ્યા. આમ થોડે દૂર જોયું, ત્યાં ભગવાન આમ હાથ રાખીને ઊભા હતા. ભગવાને પાણીને થંભી દીધું હતું. લ્યો, એટલે પાણી હાવ જતું રહ્યું. સંતો જેવા પેલે પાર ગયા અને ભગવાન આમ કરીને આમ કર્યું, તરત જ પાણી જેમ ચાલતું હતું એમ જોશથી પાણી જવા માંડ્યું. સંતોને તો ભગવાનના દર્શન થયા. એ દર્શન કરીને ખૂબ ખૂબ અંતરમાં આનંદ થઈ ગયો. પછી મંદિરે આવ્યા સંતો, ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એ આજ ભગવાને આ રીતે અમારી રક્ષા કરી. બધાને આનંદનો પાર ન રહ્યો. આવું જ આપણે ખરેખર આ ભગવાનના ભગત થઈએ ને તો ભગવાન હર પળ આપણી રક્ષા કરે,